નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનારી 24 કલાકની અંદર કયા કયા વિસ્તારમાં મેઘતાંડવ થશે, સંપૂર્ણ માહિતી જોશું। તેમજ સિસ્ટમની હાલની સ્થિતિ શું છે, વરસાદી માહોલ હજી કેટલા દિવસ રહેશે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, મોડી રાત્રિથી જ રથસરનું મેઘતાંડવ અનેક વિસ્તારમાં શરૂ થઈ ગયું છે। સિસ્ટમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તેનું રૌદ્ર સ્વરૂપ પણ સામે આવી રહ્યું છે અને સિસ્ટમ હવે રાજસ્થાનના ભાગો નજીક આવી ગઈ છે અને તેની તીવ્ર અસર છે તે પણ અનેક વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે અને રાત્રિથી જ દક્ષિણ ગુજરાતના ભાગોમાં રીતસરના છોતરા કાઢી નાખે તે પ્રકારનો અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના કપરાડામાં છેલ્લા 48 કલાકમાં 45 ઇંચ વરસાદ અને ઉમરગામ છે દક્ષિણ ગુજરાતનું, તેમાં પણ છેલ્લી 24 કલાકની અંદર 35 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જે અત્યંત ભારે કહી શકાય તે પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે। ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર હજી પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। તો કયા કયા વિસ્તારમાં રીતસરનું મેઘતાંડવ થશે તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ચોમાસું ધરી છે તે પોતાની નોર્મલ પોઝિશન ઉપર આવી ગઈ છે અને રાજસ્થાનના ખાસ કરીને જેસલમેર, અજમેર પરથી પસાર થઈ અને મધ્યપ્રદેશના ભાગો પરથી પસાર થઈ અને કોટા, ગુના થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે ચોમાસું ધરી। ત્યારે જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો ચોમાસું ધરી હજી પણ થોડી નીચે આવી શકે છે। મોડેલોમાં હજી મતાંતર છે। અમેરિકન મોડેલ છે તે સિસ્ટમને સૌરાષ્ટ્ર સુધી એનો ટ્રફ લઈ આવવા માટે અત્યારે જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ દેખાઈ રહ્યું છે અને અમેરિકન મોડેલ છે તે મુજબ યુરોપિયન મોડેલ છે તે મુજબ જોવા જઈએ તો સિસ્ટમ થોડી ઉપર રહે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે। આપણે આશા રાખીએ કે અમેરિકન મોડેલની અપડેટ મુજબ જો સિસ્ટમ મૂવમેન્ટ કરશે તો સમગ્ર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદના સંકેતો દેખાઈ રહ્યા છે, એટલે જો આ પ્રકારની સ્થિતિ રહે તો ખૂબ સારી વાત ગણી શકાય। ત્યારે મિત્રો, આવનારી 24 કલાકની અંદર વરસાદની ગતિવિધિ જોઈએ તો આવનારી 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં હળવો મધ્યમ અને કોઈ સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। બોટાદમાં રાત્રિ દરમિયાન ખૂબ સારો વરસાદ પડ્યો છે, તો સાથે સાથે અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે। ત્યારે આવનારી 24 કલાકની અંદર આ વિસ્તારો છે તેમાં મધ્યમથી ક્યાંક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। અન્ય ભાગોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળશે, બાકી ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે। હજી પણ જેમ સિસ્ટમ નજીક આવશે તેમ વરસાદની તીવ્રતા સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વધશે અને આપણને આશા છે કે સૌરાષ્ટ્રના બધા વિસ્તારોમાં આ રાઉન્ડમાં સારો વરસાદ જોવા મળી જશે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, જેમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલી જે આ પટ્ટો છે તે આ પટ્ટામાં રીતસરનું મેઘતાંડવ હજી આવનારી 24 કલાકની અંદર પણ યથાવત રહેવાની શક્યતાઓ છે। હજી પણ વરસાદના આંકડા છે તે ઘણા સેન્ટરોમાં ખૂબ જ મોટા આવે તે પ્રકારના સંકેતો અત્યારે જોવા મળી રહ્યા છે, એટલે રીતસરનું મેઘતાંડવ હજી પણ ત્યાં ચાલુ રહેશે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની તીવ્રતા છે તે હવે વધવામાં રહેશે અને હવે ત્યાં પણ રીતસરનું મેઘતાંડવ ચાલુ થઈ જશે। તો આવનારી 24 કલાકની અંદર અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર સહિતના ભાગો છે તેમાં પણ હળવો મધ્યમથી કોઈ સેન્ટરોમાં ભારેથી અતિશય ભારે વરસાદ આવનારી 24 કલાકની અંદર જોવા મળશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે સિસ્ટમ નજીક આવશે તેમ ત્યાં પણ વરસાદની તીવ્રતા વધશે અને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સિદ્ધપુર, પાટણ, મોડાસા, અરવલ્લી, ઈડર, ખેડ બ્રહ્મા સહિતના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમથી ભારે વરસાદના સંકેતો આવનારી 24 કલાકની અંદર દેખાઈ રહ્યા છે। તો મિત્રો, કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને ઉત્તર પૂર્વ કચ્છના ભાગો છે જેમાં રાપર, ભચાઉ, અંજાર, હાવડા આજુબાજુના ભાગો છે ત્યાં વરસાદની તીવ્રતા વધી શકે છે આવનારી 24 કલાકની અંદર। તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આ રાઉન્ડ છે તે હજી 3-4 દિવસ સુધી ચાલશે। આ સિસ્ટમનો રાઉન્ડ છે તે 3-4 દિવસ સુધી ચાલવાનો છે, એટલે ખૂબ સારો વરસાદનો લાભ લગભગ મોટા ભાગના વિસ્તારોને મળી જાય તે પ્રકારની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। એટલે આપણે આશા રાખીએ કે આ સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાત ઉપર ભરપૂર વરસાદ વરસાવે અને જે બાકી વિસ્તારો છે તેમાં પણ વાવણી લાયક વરસાદ કરી દે તો એ ખૂબ સારી વાત ગણી શકાય। અને આના પછી પણ ફરી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે, તેના સંકેતો પણ ગુજરાત નજીક આવવાના પૂરેપૂરા દેખાઈ રહ્યા છે, એટલે હજી પણ ઘણા સમય સુધી વરસાદી રાઉન્ડ મતલબ કે જે વરસાદી માહોલ છે તે ચાલવાની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ આ જે રાઉન્ડ છે તે હજી 3-4 દિવસ સુધી વરસાદની ગતિવિધિ
ખૂબ સારી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં રહે તે પ્રકારના સંકેતો દેખાડ્યા છે. ગુજરાત રિજિયન ખાસ સાવચેત રહે. નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી તાત્કાલિક ખાલી કરી દે, કારણ કે ત્યાં ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતાઓ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં દેખાઈ રહી છે. એટલે ત્યાં રીતસરનું મેઘતાંડવને કારણે અનેક વિસ્તારમાં ભયંકર પૂરની સ્થિતિનું નિર્માણ થવાની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.